હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? બધા મજામાં હશો. અને અત્યારે વાગી ગયા છે 8:30 અને આજે અમે હજી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે આજે સવારથી થોડાક બિઝી હતા અને થોડુંક ટેન્શન બી હતું, પણ કાંઈ નહીં, હવે એ ટેન્શન થોડું હળવું થઈ ગયું છે. કેમ કે તમે કહેશો શું ટેન્શન છે, પણ જો આપણે નયનને પૂછીએ તે વાતનું શું આપણે ટેન્શન હતું. થોડુંક મને મજા નહોતી એમ. આજે છે ને સવારથી નયનને છે ને મજા નથી. મજામાં તો બીજું કાંઈ નહીં, થોડો પથરીનો દુખાવો હતો. નયનને પથરીનો દુખાવો આમ તો છે ને 5 વર્ષથી છે કા સાહેબ? પાક્કું 5 વર્ષ તો પાક્કું. હા, નયનને છે ને પથરીનો દુખાવો તો 5 વર્ષથી છે. પણ આમ પહેલાં જ્યારે 5 વર્ષ પહેલાં દુખાવો થયો હતો ને ત્યારે થોડોક વધારે થતો. એ પછી દુખાવો નથી થયો, પણ એની મેળે મેળે પથરી નીકળતી હતી. એટલે કે 9 પથરી તો નહીં નીકળી હોય સાહેબ? 8-9. હા, 8 કે 9 પથરી નયનને અત્યાર સુધીની નીકળી ગઈ છે. અને આજે ફરીથી અમે છે ને રિપોર્ટ કરાવવા ગયા હતા. અમે બપોરે 2 વાગ્યાના ગયા હતા. તો બસ હજી જસ્ટ અમે આવ્યા જ છે. આવીને બસ જો થોડી વાર બેઠા. મેં કીધું લાવો સવારથી વ્લોગ સ્ટાર્ટ નથી થયો ને તો અત્યારે કરીએ કા સાહેબ? તો થોડું ટેન્શન હતું ને એટલે મજા ન આવે વ્લોગ લેવાની. તો અત્યારે છે ને થોડુંક આમ ટેન્શન હળવું થઈ ગયું. બધા સોનોગ્રાફી કરાવી ને તો બધું નોર્મલ છે, એટલે બધી કાંઈ વાંધો નથી. પથરી તો ઘણી બધી છે પણ નાની નાની છે. એમ ઓપરેશનનું પૂછ્યું તો કે ના, ઓપરેશન નથી આવે એવું. અને 2 કિડનીમાં છે તો કીધું કંઈ છે નહીં અત્યારે, ઇન્ફેક્શન ન લાગે ને એના માટેની દવા ને એવું બધું આપ્યું છે. તો દવા અત્યારે ભૂખા પેટાની તો પી લીધી છે. હવે જમીને પીવાની છે થોડીક દવા. કાનયન જમીને પીવાની તમે પીવાની, બાકી તો પછી સવારે. હા સવારે અત્યારે વધારે નહીં હોય, 1-2 ગોળી કદાચ હશે એમ. હા એક તો પી લીધી, પછી બે હશે. હા, હજી 2 ગોળી પીવાની છે. કાંઈ નહીં, હવે તમે છે ને આગળ જમીન પી લેજો. અમે જો જસ્ટ આવ્યા છે ને, હવે 12 રોટલા બનાવે છે ને મમ્મી શાક બનાવે છે. અને હવે અમે ફ્રેશ થઈ જાય. પણ મેં કીધું બ્લોગ નહોતો ચાલુ કર્યો ને તો આજ આખો દી મજા નથી આવતી. અને નયનને મજા નથી ને એટલે મજા નથી આવતી. એમાં ને એમાં તમે અમારે થોડોક ઝઘડો થઈ ગયો હતો, પણ એવું હાલે બ્લોગમાં કંઈક મારે આવું જોઈએ. થોડો ઝઘડો થઈ ગયો હતો તે. એવું તો બધું હાયલા કરે. હા, અને આજે અમારે છે ને એક જગ્યાએ બપોરે બહાર જવાનું હતું. તો હું બપોરે રેડી થતી હતી અને એકદમ અચાનક એને દુખાવો વધ્યો. તો પછી અમે બહાર જવાનું કેન્સલ કર્યું ને પછી દવાખાને જવું પડ્યું કાશે. તો હવે તો બધું નોર્મલ છે એટલે વાંધો નહીં. હવે જોઈએ સવારનું શું કહે છે સાહેબ. સવારે જવાનું જ છે. હોશિયારી છે એને. છે ને ક્યાંય જાવું આવું ન ગમે ને, ઘરમાં ને ઘરમાં આરામ કરવા દે તો વાંધો નહીં. એને કામ ન હોય ને એટલે આરામ કરવું હોય, અને કામ હોય તો કામે જવાનું બસ. બાકી બહાર લઈ જવાનું થાય નહીં કાશે. આ જવાનું હતું પણ અચાનક પછી દુખાવો થઈ ગયો ને એટલે પછી જવાનું કેન્સલ થયું. કારણ કે આપણે 2 વાગ્યાના ગયા હતા, ત્યારે 8:30 વાગે આપણે ઘરે આવ્યા. તો કેટલી કલાક થઈ? પણ ત્યાં વારો જ નહોતો આવતો. 6 કલાક થઈ. પેલા ગયા તો સાહેબ ડોક્ટર હતા, એ જમવા વયા ગયા હતા બરાબર. તો એ કેટલા વાગે આવ્યા? તો પેલા આપણું સોનોગ્રાફ થયું, પછી પાછું સોનોગ્રાફનો રિપોર્ટ દેખાડવા ગયા. ત્યાં ડોક્ટર આવ્યા તો આપણો 10મો નંબર હતો. તો એમાં બહુ બધું લેટ થઈ ગયું પાછું. હા, એટલે દવાખાનામાં તો કેવું હોય, બેઠવું બહુ પડે ત્યારે વારો આવે. ત્યાં સુધી તો ના. પણ કાંઈ નહીં, હાલો ફાઇનલી બધું સારું છે, કાંઈ વાંધો નથી. હવે અત્યારે નયનને દુખાવો એ થોડો હળવો પડી ગયો છે, એટલે હવે તો દવા લેશે એટલે વાંધો નહીં આવે. તો હાલો ફરી મળીએ એકવાર. તો જો મિત્રો, અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:45 ને હિના તો ફ્રેશ થઈ ગઈ, પણ હજી મારે ફ્રેશ થવાનું બાકી છે. બાકી બધી આજે અમે ક્યાં હતા એ બધી વાત તો તમને હિનાએ કરેલી જ છે. તો થોડુંક ટેન્શન હતું, પણ હવે બધા રિપોર્ટ થઈ ગયા છે ને બધું થઈ ગયું. તો હવે બીજું કાંઈ ટેન્શન નથી. આજે આખો દિવસ તો બપોરે 2 વાગ્યાથી લઈને અત્યાર સુધી ઘરે નહોતા. તો હવે મળાવું તમને મમ્મીને. મમ્મી બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય માતાજી, બાપા સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ હશો. અમે પણ બધા મજામાં જ છીએ. તો હું બનાવ્યું અત્યારે મમ્મી? અત્યારે જો રસોઈમાં રોટલી, રોટલા, મગની દાળ, મરચાં. અમારે તો આજ બહુ મોડું થઈ ગયું, પણ જો 2 વાગ્યાના ગયા હતા, અત્યારે 8:30 વાગી ગયા. હા, પણ હવે આજ થોડોક તને પથરીનો પ્રોબ્લેમ વધારે થઈ ગયો હતો ને, તો કઈ વાંધો નહીં. માતાજી દયાથી રિપોર્ટ બધા નોર્મલ આવ્યા ને દવા ગોળી આપી તો રેગ્યુલર લેવાની ને. એટલે વધારે તો પાણી પીવાનું કીધું, કે જેમ બને ને વધારે પાણી પીવો. હા, પાણી પીવાનું. પથરી
વાળાને પાણી બહુ સારું, પાણીવાળી વસ્તુ કાકડી એવું બહુ સારું, છાશ. જો કે અમારે લગભગ પથરી તો બધાને છે. જો પેલા દાદાને હતી, પછી પપ્પાને આવી, પપ્પાને હતી, મમ્મીને હતી, અને હવે મારે આવી. કા મમ્મી? હા, બધાને પથરી હોય નોર્મલ, પણ એમ કે બધાને અમારે પથરીના પ્રોબ્લેમ તો છે જ. પણ હવે માતાજીની દયાથી આમ વાંધો નહીં કાંઈ નીકળી જાય તે સારું છે. અને ડોક્ટરે એમ જ કીધું કે તમારે કે પથરીમાં તો કેવું કે આમ વધારે પડતું તમારા શરીરની તાસીર ઉપર આધાર રાખે. એમ કે તમારે શરીરની તાસીર એવી હોય ને તો તમે ગમે એટલી કેર કરો ને તો એ તમને પથરી આમ બનતી રહે એમ. હા, થાય પથરી, ઈ સારની જ થાય, કોઈ ખાવાથી કે કઈ પાણીથી ન થાય, પણ ઈ આપણા શરીરમાં એવું ઓલું હોય ને એટલે એનાથી તો થયું. અમે તો આખો દી ની આદત. તમે બપોર પછી શું કર્યું? પણ અમે ગયા હતા ઊંઘતા કરતા થોડીક વાર વાડીએ ગયા હતા, કારણ કે બગીચામાં બહુ ઓલા બધા ઝાડવા થઈ ગયા ને. એક ભાઈ આવ્યા હતા ને તો એને ઝાડવા થોડીક વાર એને મહેનત કરીને અમે એને મદદ કરવા લાગીને બેઠા, ને આ બગીચામાં વાડીમાં આટો માર્યો, ને પછી ચા પાણી પીધા, બનાવી હતી ને 7 વાગે ઘેર વહી આવ્યા. આવીને પછી થોડીક વાર ફ્રેશ થઈને હવે પછી રસોઈ. તો આપણે વાડીમાં આવું બધું ચોખ્ખું થઈ ગયું ને? હા, હવે મસ્ત. હજી કાલ કીધું ને ભાઈ કાલ પાછા આવશે. એમાં કેવું છે કે અમારી જે વાડી છે ને એકદમ આમ નદીના કિનારે જ છે. એટલે હમણાં કેવું પાણી આવ્યું હતું ને બહુ જોરદાર, એટલે જે ખેતરની જે વાડ હોય ને એ બધી ધોવાઈ ગઈ હતી. એમ કે જરાય આમ જે વાડ જે આપણે સુરક્ષા રહે થોડીક આપણા ખેતરની, એટલે એવું કાંઈ રહ્યું નહોતું, કારણ કે બધું એકદમ સાફ થઈ ગયું હતું. હવે પાછું બધું વ્યવસ્થિત કરવું પડે, કારણ કે અમારી અડધી વાડી અડધા ખેતરમાં તો પાણી હતું નહીં. એમ કે એ દિવસની કેવું હતું બધું વરસાદનું વાતાવરણ, ને રાત્રે તો કેવો માહોલ હતો. આપણે નદીની આગળ એક પાળો છે ને એ તૂટી ગયો હતો, તો એના હિસાબે પાણી આ વખતે તો બહુ આવ્યું, બધાના ઘરમાં ગળી ગયું હતું. અમારા અડધા જે નદી કાંઠે જે લોકોના ઘર હતા ને, હા, નીચાણવાળા વિસ્તારમાં બધે. એ લોકોના ઘરમાં તો હાવ બિચારાને આમ ખાવા ગઈ તો ધાને નહોતું રહ્યું બિચારાને, એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને અમારે આમ નદી કાંઠે જ છે, પણ અમારે થોડું ઊંચું છે ને એટલે વાંધો નહોતો આવ્યો. બાકી અમને એમ થઈ ગયું હતું કે હવે આપણે અહીંયા ઘર રહે કે નહીં રહે એમ. એટલું બધું આ વખતે પાણી આવું કોઈ વખત આવતું નથી, આ પહેલી વખત થયું. કાં મમ્મી? હા, પહેલી વખત પહેલા વરસાદનું એટલું બધું પાણી આવી ગયું, નદીમાં પાણી. નકર એટલું બધું હોય નહીં એમ. એમ વાત કરે પપ્પાને લોકો એમ કહેતા હતા કે બધાના પહેલાના માણસો હતા ને એમ કહેતા હતા કે આ કેટલા વર્ષ થયા પણ ઈ કે આવું પાણી અમે ક્યારેય જોયું નથી, કારણ કે આવું પાણી કોઈ દિવસ આવ્યું જ નતું. આ વખતે તો આમ વધારે જ હતું. આમ તમે રાતે લાઈટ કરીને જોવો ને નદીમાં તમને એમ થાય કે આ નદી નથી, આ દરિયો જ છે, હા, કેટલી એટલું પાણી મોટી હતું. લાંબી નદી છે, મોટી છે, એટલી ઊંડી છે, છતાં પણ પાણી બહુ જ હતું. કાંઈ નહીં, સારું હાલો તો હવે જમવાનું થઈ ગયું છે બધું, તો હવે બધા જમવા બેસી જાય પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરશું. હાલો, બાપા સીતારામ. હાલો મિત્રો, હવે વાગવામાં થઈ ગયા છે સમથિંગ 11 જેવું, અને હવે અમે પણ સુવાની તૈયારી કરીએ છીએ. એકચ્યુઅલમાં કેવું છે કે અત્યારે લાઇટ નથી, લાઇટ ગઈ છે, અને ફોન કર્યો તો કે હજી લાઇટનું કાંઈ ઠેકાણું છે નહીં, હવે ક્યારે આવે કેમ ખબર. કારણ કે ગરમી બહુ થાય, એક બાજુ વરસાદનું વાતાવરણ છે એટલે એમ પણ ગરમી વધારે થાય. અને હવે જો એના પણ અત્યાર સુધી રાહ જોઈ અને હવે ભગવાનને પોટાડવાની તૈયારી કરે છે. લાઇટ નથી એટલે બહુ ક્લિયર તો નહીં દેખાય, પણ એવું સરખું દેખાય. પણ લાઈટ નું કઈ નક્કી જ નથી ક્યારે આવે એમ. એટલે જ ને. અને અત્યાર થાય ને લાઈટ ને આમ એવું હોય કે જાય હમણાંથી તો આ શું કહેવાય, ઓલો વરસાદ આવ્યો ને થાંભલા પડી ગયા ને ઈ પછીનું તો લાઈટ નું કોઈ ઠેકાણું જ નથી કે ભાઈ લાઈટ આવે એમ. બહુ બ્લર દેખાય છે મેડમ, બહુ બ્લર બહુ જ બ્લર દેખાય. તો હવે આપણે અત્યારે વ્લોગનો એન્ડ કરશું. હા હાલો તો તમે છે ને બ્લોગ નો એન્ડ કરી દો, કારણ કે બ્લર દેખાશે તો લાઈટ નું કઈ નક્કી નથી તો કેમ કરવું. કાંઈ નહીં, ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય કષ્ટભંજન દેવ.